નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ફિઝિક્સના વિડિયો લેક્ચરની અંદર આપણો જે ટોપિક છે લેન્સ વિશે આપણે આગળ વધીએ. તો આપણો આજનો ટોપિક લેન્સને પ્રવાહીમાં મૂકતા કે ડૂબાડતા. લેન્સને જ્યારે પ્રવાહીમાં મૂકવામાં આવે અથવા એને ડૂબાડવામાં આવે તો એની કેન્દ્ર લંબાઈની અંદર વધારો થાય છે કે ઘટાડો થાય છે, એના પાવરની અંદર શું થાય છે એના વિશે આપણે સમજવું છે. લેન્સનો પાવર એના વિશે આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર જોયું. બે લેન્સનું સંયોજન કરવાથી એના પાવરની અંદર શું ફેરફાર થાય છે એના વિશે પણ આપણે હવે જોયું. તો આજે આપણે જે જોવું છે લેન્સને પ્રવાહીમાં મૂકતા, તો એના વિશે આપણે જોઈએ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા હું એક લેન્સ ડ્રો કરું. આ એક લેન્સ લીધો આપણે અને આ લેન્સ જે લીધો છે એ ગ્લાસમાંથી બનાવવામાં આવ્યો છે. તો આ લેન્સનો જે વક્રી ગુણાંક છે એને આપણે કહીએ ν2. આપણે એને ν2 એટલે ઘટ માધ્યમનો વક્રી ગુણાંક એવી રીતે માની લઈએ. આમ તો એવું જરૂરી નથી. ν2 એટલે તમે ν2 ν1 કોઈ પણને આપી શકો, પણ અત્યારે ν2 એટલે ઘટ માધ્યમ એટલે આ લેન્સનો વક્રી ગુણાંક છે. હવે એની આજુબાજુ આ જે જગ્યા છે ત્યાં હવા છે. હવા અહીંયા પણ હવા છે અને એનો વક્રી ગુણાંક ν1 છે. કેટલો છે? ν1. માનો કે હું એક લેન્સ લઈને આવ્યો અને આ જે વાતાવરણ છે ત્યાં લેન્સ મેં આ મૂકી દીધો. તો મેં લેન્સ કઈ જગ્યાએ મૂક્યો છે? હવાની અંદર. હવે અહીંયા આગળ જ્યારે આ રીતનું સ્ટ્રક્ચર હોય અને મારે અહીંયા લેન્સ મેકર્સ ફોર્મ્યુલા લખવું છે. લેન્સ મેકર્સ નું સૂત્ર. લેન્સ મેકર્સ નું સૂત્ર શું છે? લેન્સ મેકર્સ નું સૂત્ર 1/f is equal to ν2 upon ν1 minus 1 upon r1 minus 1 upon r2. આ એક ફોર્મ્યુલા છે. હવે ધ્યાન આપજો. અહીંયા આગળ આ જે કેન્દ્ર લંબાઈ છે એ કોની કેન્દ્ર લંબાઈ છે? તો લેન્સની. પણ કઈ જગ્યાએ? તો અહીંયાથી હું ડ્રો કરું તો કેન્દ્ર લંબાઈ મને અહીંયા મળે. તો કેન્દ્ર લંબાઈ અત્યારે કઈ જગ્યાએ છે? હવાની અંદર. તો અહીંયા આગળ હું નોટ કરીશ f air. હવા માટે air લખી નાખીએ. આ એક ફોર્મ્યુલા મળી. અહીંયા આગળ પણ ν1 એ કઈ જગ્યાએ વક્રી ગુણાંક? હવાની અંદર. તો ν1 ની જગ્યાએ પણ હું air લખી નાખું. ઓકે, હવે ધ્યાન આપજો. હવે ખાસ સમજવા જેવું છે કે આ જે લેન્સ છે અત્યારે હવાની અંદર મૂકેલો છે. હવે આ લેન્સને હું કોઈ પ્રવાહીની અંદર મૂકું, પ્રવાહીની અંદર મૂકી દઉં તો કેવી રીતે જોવા મળશે? તો જુઓ, હવે એની આજુબાજુ હવા નહીં રહે. કેમ હવા નહીં રહે? એમ કે આપણે એને કઈ જગ્યાએ મૂકીએ છીએ? પ્રવાહીની અંદર. તો મેં આ એની આસપાસ પ્રવાહી બની દીધું. અહીંયા આગળ આ એની આસપાસ આપણે શું બની દીધું? પ્રવાહી. આ પ્રવાહી બની દઈએ છીએ. ધ્યાન આપજો. હવે આ જે પ્રવાહી છે એનો વક્રી ગુણાંક આપણે લઈએ ન્યુ એલ. લિક્વિડ કોઈ પણ પ્રવાહી લઈ શકાય, પાણી, ગ્લિસરીન જેવી લઈ શકાય. તો ન્યુ એલ. હવે આની કેન્દ્ર લંબાઈ કઈ જગ્યાએ આવશે? પ્રવાહી. તો લેન્સ મેકર્સ ફોર્મ્યુલા શું થશે? તો 1/f liquid is equal to ν2 divided by ν liquid minus 1 upon r1 minus 1 upon r2. મળી ગયું મિત્રો? હવે ધ્યાન આપજો. જ્યારે આપણને આ બંને ફોર્મ્યુલા મળે છે, આ હવાની અંદર કેન્દ્ર લંબાઈ, આ પ્રવાહીની અંદર કેન્દ્ર લંબાઈ. હવે પ્રવાહીની અંદર કેન્દ્ર લંબાઈ વધે છે કે ઘટે છે એ આપણે જાણવું છે. તો અહીંયા થોડાક આગળ વધીએ. હું આ બંને ઇક્વેશનનો ગુણોત્તર લઉં છું. બંને સમીકરણનો ગુણોત્તર લેતા ધ્યાન આપજો. બંને સમીકરણનો ગુણોત્તર લેતા બંને સમીકરણનો ગુણોત્તર લો તો ધ્યાન આપજો. બહુ સરળ છે. 1/f air divided by 1/f liquid is equal to,
જ્યારે ગુણોત્તર લઈએ છે તો આ બંને ટર્મ સરખા છે 1/r1 - 1/r2 1/r1 - 1/r2 તો બંને કેન્સલ આઉટ થઈ જશે અહીંયાથી કેન્સલ થશે ધ્યાન રાખજો હવે અહીંયા હું આને ગુણું છું તો ν2 - μr ડિવાઇડ બાય μm ડાયરેક્ટ હું લખું છું ν2 - μair ડિવાઇડ બાય μair ડિવાઇડ બાય ν2 minus ν liquid divide by ν liquid આ સ્ટેપ ખ્યાલ આવે મિત્રો હવે ધ્યાન રાખજો એક સ્ટેપ હજુ અંશનો છેદ નીચે આવે અને છેદનો છેદ ક્યાં જશે અંશમાં અહીંયા પણ બંને ટર્મ ઓલ્ટરનેટ થઈ જશે તો સૂત્ર શું મળશે f liquid is equal to અહીંયા નીચે f air બરાબર અહીંયા ધ્યાન આપીએ minus ν air divided by ν air ગુણ્યા ν liquid ν2 minus ν liquid આ ઉપર જશે ઓકે હવે ધ્યાન રાખીએ થોડુંક ફરીથી આને સેટ કરીએ ડિવાઇડ બાય આ એનો નીચે લખું છું ν2 minus ν liquid ક્રોસ ν liquid upon ν air ગુણાકારમાં છે તો તમે આની નીચે આ અને આની નીચે આ લખી શકો છો ખ્યાલ આવશે મિત્રો ઓકે અહીંયા આગળ f liquid આ f air અહીંયા લઈ જાઓ તો આ શું થશે f air આ એક ફોર્મ્યુલા મળે છે હવે આ જે ફોર્મ્યુલા મળે છે એ ફોર્મ્યુલા પરથી તમે પ્રવાહીની અંદર કેન્દ્ર લંબાઈ શોધી શકાય સોરી અહીંયા આગળ નોટ કેપિટલ ઓકે હવે અહીંયા આગળ લિક્વિડની અંદર કેન્દ્ર લંબાઈ શોધી શકાય આ ફોર્મ્યુલેશન છે આપણે તો નોર્મલી સમજવું છે કે પ્રવાહીની અંદર લેન્સને મૂકવાથી એની કેન્દ્ર લંબાઈ વધે કે ઘટે તો ધ્યાન રાખો બહુ સરળ રીતે આપણે સમજીએ અહીંયા આગળ મેં એક લેન્સ લીધો છે આ એક લેન્સ લીધો આ એની મુખ્ય અક્ષ છે અત્યારે આજુબાજુ હવા છે એટલે ν1 એટલે ν એર લઈ હવાનો વક્રી ગુણાંક કેટલો 1 અને આ ν2 અને ν2 એટલે ગ્લાસનો વક્રી ગુણાંક કેટલો 1.5 ધ્યાન રાખજો અત્યારે મેં લેન્સ કઈ જગ્યાએ મૂક્યો છે હવાની અંદર આજુબાજુ હવા છે મેં લેન્સને અહીંયા મૂકેલું છે આ હવે એક પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષની સમાંતર આપાત થાય છે અને એને આમ જવાનું છે જો લેન્સ ન હોય તો સીધું નીકળી જાય પણ લેન્સ મૂકવાથી એ અહીંયા બરાબર છે હવે ધ્યાન રાખજો મેં આજુબાજુની હવા એટલે કે હવે લેન્સને મેં પ્રવાહીની અંદર મૂકી દીધું તો આની આજુબાજુ અહીંયા જે છે આજુબાજુ આપણે હવે પ્રવાહી બની આ જે ટોટલ છે એની અંદર આપણે લેન્સની આજુબાજુ શું મૂકી દીધું પ્રવાહી હવે આને પ્રવાહી બની હવે એક પ્રકાશનું કિરણ આપાત કર્યું આ પ્રકાશનું કિરણ આપણે આપાત કર્યું તો હવે આપણને એ અહીંયા મળે છે સમજો એકવાર હવા હતી પ્રકાશનું કિરણ આવ્યું અહીંયા બેન્ડ થયું બીજી વાર પ્રવાહીમાંથી પ્રકાશનું કિરણ આવ્યું અહીંયા બેન્ડ થયું હવે અત્યારે આપણે ચર્ચા કરીએ હવા અને લેન્સમાં આના માટે હવાનો વક્રી ગુણાંક કેટલો 1 લેન્સનો વક્રી ગુણાંક કેટલો 1.5 તો લેન્સનો વક્રી ગુણાંક હવા કરતાં કેટલો વધારે છે 0.5 તો આની એનર્જી આના કરતાં કેટલી વધારે કહી શકાય 0.5 જેટલી તો જ્યારે પ્રકાશનું કિરણ હવામાંથી લેન્સમાં આવશે તો લેન્સ એને કેટલી એનર્જીથી બેન્ડ કરશે 0.5 જેટલી તો 0.5 જેટલી એનર્જીથી આને બેન્ડ કરી અને અહીંયા લઈ દીધું હવે આપણે હવાની જગ્યાએ લિક્વિડ લીધું અને એ લિક્વિડનો વક્રી ગુણાંક છે 1.3 માનો કે પાણી 1.33 1.3 હવે જ્યારે લિક્વિડમાંથી આ પ્રકાશનું કિરણ આવે છે તો લિક્વિડનો વક્રી ગુણાંક કેટલો 1.3 લેન્સનો વક્રી ગુણાંક કેટલો 1.5 તો લેન્સનો વક્રી ગુણાંક આના કરતાં કેટલો વધારે છે માત્ર 0.2 તો લેન્સ આ પ્રકાશના કિરણને કેટલી એનર્જીથી બેન્ડ કરશે 0.2 થી
હવે તમે મને કોઈ જવાબ આપશો કે અહીંયા એનર્જી વધારે હતી કે અહીંયા એનર્જી વધારે હતી? જ્યારે હવામાંથી આવે છે તો 0.5 જેટલી એનર્જીથી બેન્ડ કરે છે અને પ્રવાહીમાંથી આવે છે તો 0.2 જેટલી એનર્જીથી બેન્ડ કરે છે. કઈ એનર્જી વધારે? ચોક્કસ કઈ એનર્જી વધારે છે? હવાની એનર્જી વધારે છે. તો અહીંયા આગળ આપણે નોટ કરીએ ન્યુ એર અને ન્યુ લિક્વિડ, આનો પાવર વધારે છે. બરાબર છે? હવે ધ્યાન આપજો, હવાની અંદર પાવર વધારે છે પણ કેન્દ્ર લંબાઈ કેવી છે? ઓછી. લિક્વિડની અંદર પાવર ઓછો છે પણ કેન્દ્ર લંબાઈ કેવી છે? વધારે. તો યાદ રાખજો મિત્રો, પ્રવાહીની અંદર જ્યારે આપણે લેન્સને મૂકીએ છીએ તો લેન્સની કેન્દ્ર લંબાઈ વધી જાય છે. જોયું તમે? હવાના કારણે અહીંયા અને પ્રવાહીના કારણે અહીંયા. તો ધ્યાન રાખજો, અહીંયા આપણે નોટ કરીએ જ્યારે લેન્સને પ્રવાહીમાં મૂકવામાં આવે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ વધે છે પણ તેનો પાવર ઘટે છે. કારણ કે પાવર શું છે? 1/f. કેન્દ્ર લંબાઈના વ્યસ્તને આપણે શું કહીએ છીએ? પાવર. તો કેન્દ્ર લંબાઈ વધે છે પણ તેનો પાવર શું થાય છે? ઘટે છે. ખ્યાલ આવશે મિત્રો? હવે એક મજાનું ઉદાહરણ લઈએ આપણે. મારા હાથની અંદર તમને કંઈ દેખાય છે? જો મેં શું પકડ્યું છે? દેખાયું? કશું નથી દેખાતું. નથી દેખાતું એનો મતલબ શું? મેં કંઈ પકડ્યું જ નથી. કઈ વસ્તુ ન દેખાય એનું કારણ શું? મેં કોઈ વસ્તુને અહીંયા પકડી છે, એની પાછળથી જે પ્રકાશના કિરણો આવે છે આ રીતે એ સ્ટ્રેટ આમ મારી આંખની અંદર પ્રવેશી જાય છે. મારી આંખની અંદર પ્રવેશી જાય છે એટલે મને વસ્તુ દેખાતું નથી. કેવી રીતે? સમજીએ. અહીંયા એક લેન્સ મૂકેલો છે. આ લેન્સની સાથે એક મુખ્ય અક્ષ છે અને અહીંયા એક પ્રકાશનું કિરણ આપાત કરીએ છીએ પણ આ પ્રકાશનું કિરણ બેન્ડ થતું નથી, વક્રીભવન અનુભવતું નથી અને આમ સ્ટ્રેટ નીકળી જાય છે. અહીંયા નીકળી. હવે તમે મને કોઈ કહેશે કે આ બંને પ્રકાશના કિરણ આગળ જઈ અને ક્યાં ભેગા મળશે? ક્યાં એકબીજાને ક્રોસ કરશે? તો આપણે બે સમાંતર છે એ અહીંયા ક્યાંય ભેગા મળશે નહીં. તો આપણે શું કરીશું? અનંત અંતરે જઈ અને એકબીજાને ક્રોસ કરશે. તો આની કેન્દ્ર લંબાઈ જ્યાં ક્રોસ કરશે ત્યાં એની કેન્દ્ર લંબાઈ હશે. તો કેન્દ્ર લંબાઈ કેવી મળી આની? ઇનફાઇનાઇટ. તો આનો પાવર શું થશે? P = 1/f. તો 1/infinite એટલે પાવર કેવું થઈ ગયું? 0. પાવર કેવું થઈ ગયું? 0. કેન્દ્ર લંબાઈ ઇનફાઇનાઇટ હોય તો પાવર કેવો થશે? 0. એનો મતલબ શું? કે અહીંયા મારી હાથમાં કોઈ વસ્તુ છે અને પ્રકાશના કિરણ આવે છે અને આ વસ્તુ એને બેન્ડ નથી કરતું તો એ મારી આંખની અંદર સીધા આવી જશે, સ્ટ્રેટ આવશે. તો કેન્દ્ર લંબાઈ કેવી થશે? ઇનફાઇનાઇટ એટલે પાવર કેવો થશે? 0. પણ માની લો કે અહીંયા આગળ આ એક વસ્તુ છે, આ એક માધ્યમ છે, પ્રકાશના કિરણ અહીંયાથી આમ આવે છે, આ માધ્યમ એને શું કરશે? વક્રીભવન પામશે. તો હવે મારી આંખની અંદર આમ આવશે, આમ આવશે, આમ જશે, આમ આવશે એટલે મને દેખાય છે. પણ જો એ સ્ટ્રેટ આવી જાય અને આ વસ્તુ એને બેન્ડ ન કરી શકે તો એ મને દેખાતા નથી. એનો મતલબ જ્યારે કેન્દ્ર લંબાઈ ઇનફાઇનાઇટ હોય તો પાવર કેવું થશે? 0. હવે તમારી બુકની અંદર ઉદાહરણ નંબર 9.7 એપ્રોક્સિમેટલી તમે જોજો બુકની અંદર, એની અંદર તમને એવું કીધું છે કે એક પ્રવાહીની અંદર લેન્સ મૂકતા એ અદૃશ્ય થઈ જાય છે, ગાયબ થઈ જાય છે, આપણને દેખાતું નથી. આવું કેવી રીતે થાય? આવું કેવી રીતે થાય? તો અહીંયા સમજીએ. જો આ બંને વક્રીભવનાંક એક સરખા થઈ જાય, અહીંયા જો μ2 = μl, આ બંને ઇક્વલ થઈ જાય, આ બંને ઇક્વલ થાય તો આ 0 થઈ જાય. 1/0 એટલે કે ઇનફાઇનાઇટ થઈ જાય. તો કેન્દ્ર લંબાઈ કેવી થઈ જાય? ઇનફાઇનાઇટ. કેન્દ્ર લંબાઈ ઇનફાઇનાઇટ થાય તો પાવર કેવો થઈ જશે? 0. ખ્યાલ આવશે મિત્રો?
તો અહીંયા આગળ કેન્દ્ર લંબાઈ ઇન્ફાઇનાઇટ થશે એટલે પાવર કેવો થશે 0. તો બંનેના વક્રી ગુણાંક સરખા હોય તો એ વસ્તુ આપણને દેખાતી નથી. તો ખ્યાલ આવશે તમને કે પ્રવાહીની અંદર લેન્સ મૂકવાથી એ દેખાતો કેમ નથી? કેમ કે બંનેના વક્રી ગુણાંક કેવા છે? એક સરખા. તો એ ઉદાહરણ તમારે સમજવાનું. કેન્દ્ર લંબાઈ અનંત થાય તો જ પાવર 0 થાય અને પાવર 0 થાય તો જ એ વસ્તુ આપણે જોઈ શકતા નથી. સમજાશે? તો આ જે ટોપિક છે એ ટોપિકને તમારે સારી રીતે સમજવાનો. મોટાભાગે એમસીક્યુ લેવલનો ટોપિક છે તો પૂછાય તો તમારે એને સારી રીતે નોટ કરવાનું છે અને એકવાર શાંતિથી જોવાનું અને નોટબુકની અંદર નોટ કરવાનું.